રામ સાપીર રામદેવ પીરે આપણને કેવી શિક્ષા આપી છે? જે શિક્ષા અર્જુનને, જે જ્ઞાન અર્જુનજીને આપ્યું જ્યારે રથ ઉપર બેસીને, અને 3 કે 4 કેટલા દિવસનું જ્ઞાન હતું, એ જે બોધ આપ્યો છે ને, એ જ બોધ રામદેવ પીરે 24 ફરમાનોની અંદર આપ્યો છે મને તમને બધાને. આપણને તરવા માટે પ્રભુએ, જો આગળ પ્રભુ કૃષ્ણ પ્રભુ વખત અર્જુનજીને નહીં, આખા વિશ્વને તારવા માટે અર્જુનજીને બોધ કર્યો, બરાબર. અને એ જ બોધ રામદેવ પીરે પોતે આપણને 24 ફરમાનોમાં આપણને બધાને બોધ કર્યો છે. તો આપણે નહીં વિચારવાનું રામદેવ પીરે આપણા માટે કર્યું છે, તો આપણે પ્રભુને શું આપવાના છીએ? અરે આપણા માટે જેને અત્યારે છોકરો કમાઈને આપ્યો તો કેટલો વાલો લાગે, એના કેવા ગુણ ગાઈએ છે. હે, મા બાપનું કદાચ કઈ ભરેલું ઘરેલું ઘર હોય ને છોકરાને આપી દે, છોકરો કેટલો ગુણ ગાય છે. તો આપણા પ્રભુએ, આપણા રામદેવ પીરે, આપણા કૃષ્ણ પ્રભુએ, આપણા રામે આપણા માટે શું નથી આપ્યું? તો આપણે એના ગુણગાન ન ગાવા જોઈએ, ગાવા જોઈએ. તો આપણે બધાએ ગુણ ગાઈએ અને નીતિમાં રહીએ, નીતિનું કરીએ કામ. જય લખધણી, જય.